જેટલા તમે બેઠા છો ને આના કરતા 10 થી 15 ગણા લોકો ટીવીમાં જોવે છે. કાલે સ્વામિનારાયણ ચેનલ ઉપર 1 લાખ માણસોએ કથા જોઈ. 1 લાખ, એક જ ચેનલ. એવી તો કેટલી ચેનલોમાં કથા. ટીવીમાં બેઠા બેઠા જે બધા સાંભળે છે ને બધાને મારી વિનંતી છે, પુરુષો વ્યસન છોડજો અને મારી માતાઓ અને દીકરીઓ ફેશન છોડજો. આપણી ફેશન એટલી બધી ખરાબ ન હોવી જોઈએ કે આપણા મા બાપને એટલું જોવું પડે. પૈસા વાળાની દીકરી મને અત્યારે યાદ આવે. બાપ હારો પણ અત્યારે કોણ કોને કહીએ કે 2 થી 2.5 લાખમાં એની પાસે એપલનો મોબાઈલ હતો. પપ્પાની પાસે બેઠી એટલે પપ્પાએ કીધું બેટા મોબાઈલ લઈ લીધું. કેટલું સુંદર મોબાઈલ, પણ ઉપર એને ઓલું કવર આવે ને આપણે પ્લાસ્ટિકનું કવર લગાડેલું. બાપાએ પ્રેમથી માથે હાથ મૂકીને કીધું બેટા આટલો સુંદર રૂપાળો 2-2.5 લાખનો મોબાઈલ, આ કવર લગાડ્યું તો તને એમ નથી લાગતું આમ ખરાબ લાગે છે? આમ કેવો લાગે જો ને, કવર ન હોય તો કેટલો મસ્ત લાગે. તો કે હા પપ્પા સરસ લાગે. તો કવર કાઢી નાખ. કે ના હો કાઢે નહીં હો. તો કેમ ન કરાય? એ પડે પછી લીટા પડી જાય ને પછી બગડી જાય. એને સાચવવા માટે મેં આ કવર લગાડ્યું છે. એવું ત્યારે બાપાએ હાથ જોડીને કીધું બેટા આ 2.5 લાખના મોબાઈલને લીટા પડી ન જાય એટલા માટે તેને કવર લગાડ્યું. એની સુંદરતામાં કેટલો ખોટ આવે છે. ભગવાને તને આટલી સુંદર બનાવી છે દીકરી, આને હરખું ઢાંકતા તું શીખી જા ને તો મારી આબરૂ રહી જાય. તને મોબાઈલ ની પડી છે, આ કાયા પરમાત્માએ આપી છે અને ઉઘાડી રાખવા આપી છે. સંપત્તિને જેમ તિજોરીમાં રાખવી પડે છે એમ ઈશ્વરે આપેલી આ અમૂલ્ય કાયા એને પણ પૂરતા મર્યાદામાં રહીએ ને એટલા વસ્ત્ર તો બાપા પહેરાવા પડે છે. યુવાનોને મારી આજે વિનંતી છે, આ છેલ્લા દિવસે આ વર્ષના ઓલા જીન્સના પેટ તમે ફાટલા પહેરો છો ને, તમે હારા નથી લાગતા હો. તમને ભલે લાગતું હોય ગમે ફેશન, એટલે ભાઈ આવી ફેશન ન હોય યાર. આવી હોય ફેશન? આ પૂછો અહીં આગળની લાઈનમાં બેઠેલા એને જરાક ફાટી જતું છડ્ડી ત્યારે પેન્ટમાં ક્યાં વહેતો હતો તો એ માં કે દાદી માં લાઈ હાંધી દઉં. ફાટલું કપડું આપણા મા બાપ પહેરવા નહોતા દેતા અને સ્વામિનારાયણ ભગવાન કહી ગયા અંગ દેખાય એવું વસ્ત્ર ન પહેરવું. એટલે એ 1000 રૂપિયા આપીને ફાટલા કપડા પહેરવાના? આ કેટલી મૂર્ખાની તમે જુઓ તો ખરા. હું તો ગમે તે દેશમાં જેમ ફાટલા કપડા વાળા એટલે તરત પહેરું, ભૂકા જ કાઢી નાખું. ભાડ પહેરો છે કે વિષ્ણુ પુરાણની અંદર લખ્યું છે તૂટલા વાસણમાં ખાવું નહીં, તૂટલા વાસણમાં પાણી પીવું નહીં, તૂટલી થાળીમાં તૂટલી વાટકીમાં એમ ફાટલા કપડા પહેરવા નહીં. હું લેવા નહીં પહેરવાના કે તમારે જો ફાટલા પહેરવા હોય તો ભગવાન તમને એવી વ્યવસ્થા આપશે કે તમારે આગળ સારું આવે જ નહીં. હા, ભિખારી જ બનાવશે. આ જુઓ ને, આ જો આ મને આ કેવા લાગે છે. આપણે શબ્દ ન બોલાય કારણ કે હવે બધું માથાકૂટ થાય. નકર મને આવી ગયું છે કુંજગર ઝલા એવું નૃત્ય થોડુંક ગાઓ તમે.
વખાણ કરવા માંડ્યા. એમાં ઋષિઓનું મંડળ આવી ગયેલું, નૃત્ય બંધ થયું, બધાએ બહુ વખાણ કર્યા. એટલે પુંજક સ્થલાએ કીધું કે આ સંતોને જરા પૂછો ને, મેરા નૃત્ય કૈસા લગા. સાધુને કેવું હોય છે, ઠેકાણે હોય તો ઠેકાણે, ભાઈ ફરેલ મગજ ના હોય બાબા. કારણ કે એને કઈ ઉરલાળ ધરાળ નહીં ને, અમારે કઈ કોઈ જાનમાં લઈ જવાનું નહીં. તમારે છોકરું પરણાવવાનું એટલે પગે લાગવા જવું પડે, મોટા ભાઈ આવજો ને. અહીંયા થાવ એતરે નગર હાલતા હતા. અમારી બધું એવું એટલે બાવા કહેવાય સાહેબ. એટલે સાધુને પૂછ્યું ઇન્દ્ર કે એ પુંજક સ્થલા કા નૃત્ય આપકો કૈસે લગા. એટલે એમાં વળી મારી જો બોલકનો ઉતાવળ આવે છે, કીધું કે ये बंदरी की तरह कूदने वाले के सामने हम दृष्टि नहीं करते. અને સ્વાભિમાન એવો પુંજક સ્થલા અને ગૌરવનો જે ભંગ થયો ને એટલે ક્રોધિત થઈ ગઈ. ઇન્દ્રની સામે જોઈને કે આ ખાખરાની ખિસકોલાને આંબાના રસમાં હું ખબર પડતી. આમ જ્યાં કીધું દુર્વાસા અને એકલ ધ્રુંગરા બધા મરીચી બધા હતા. દુર્વાસાને તો ડૂબ ન થાય. હાથમાં જળ લઈ લીધું, દાઢી ડગડગ દેવા માંડી, આંખો તકડ ઉગડતે मंत्री की तरह नाचने वाली, तुझे तेरी सुंदरता का अहंकार है? ક્યારની કુદા કૂદ કરે છો? આંખું ચકળ વગર જે જાત અને શ્રાપ આપી છે કે મંત્રી બની જા. આમ જે કીધું ને બિચારી એનો વાંક કઈ જાજો હતો નહીં. પગે લાગી આમ કોળો પાથરી પાલો પાથરી કે મારા મા બાપ તમે તો સાધુ છો, હું તો તમારું સંતાન દીકરો કહેવાવ, મને આવું નો આશ્રાપ આપો. પગે લાગી બહુ રડી. એટલે સાધુ પાછા કોમળ માખણ જેવા તરત પીગળી જાય. હાથું ગયેલો એને સાધુ કહેવાય. રી રાખે ને સાધુ કહેવાય જ નહીં. સ્વામિનારાયણ ભગવાન ના પડે, રી રાખે ને સાધુ થોડા કહેવાય. સાધુ કે જા અમારે શ્રાપ જે આપ્યો એ તો તારે બંદરી તો થવું પડશે, પણ તને અમે એક વરદાન આપીએ છીએ બધા ભેગા થઈ. દુનિયામાં સુંદરમાં સુંદર સ્ત્રીના રૂપમાં તું ધરતી ઉપર રહી કે અને તારે બંદરી તો થવું પડશે પડી. પણ જ્યાં એક બીજું વરદાન આપીએ. અમારાથી ઉતાવળ થઈ ગઈ છે. સત્યને સ્વીકારવું ને એ નાના જ માણાનું કામ નથી. એ 56ની છાતી હોય ને એ સત્યનો સ્વીકાર કરીએ કે સાચું સંભળાવી દેવું છે ને. સાંભળજો, સાચું સંભળાવી દેવું એ બધાને ઉતાવળ હોય, પણ સાચું સાંભળી લેવું ને એને સાચો મરદ કહેવાય. સાચું સંભળાવી તો બહુ જ દે, હા, પણ સાચું સાંભળી લેવું. અને આશીર્વાદ મળ્યા કે જા અંજની, આ બ્રહ્માંડની અંદર કોઈને દીકરો નહીં હોય ને, આખા જગતમાં બ્રહ્માંડોમાં તારું નામ ગજવે ને એવો તારે ત્યાં દીકરો થાય. જા તેનો જન્મ થયો પુંજક સ્થલા વાનર કુંજરને. ત્યાં નામ રાખવામાં આવ્યું અંજના. ધીરે ધીરે મોટા થયા, યુવાન થયા, લગ્ન થયા કેસરી વાનરની સાથે. વર્ષો સંસારમાં વ્યતીત થયા. બંનેનો પ્રેમ એટલો બધો, બંનેનો સ્નેહ એટલો બધો, એકાબીજી માટે મરી પડે એટલો પ્રેમ. વર્ષો થઈ ગયા પણ પુત્ર ન થાય. સંસારીને એક જ ઈચ્છા હોય કે દીકરો થાય. બંને જણા સંત ભક્ત હતા અને બંને જણા એમ કહેવાય છે મતંગ ઋષિની પાસે જઈ પગે લાગીને કીધું તમારે ત્યાં શેર માટીની ખોટ છે, કૃપા કરો, આશીર્વાદ આપો. મતંગ ઋષિએ કીધું કે અંજની તારે તપ કરવું પડશે, જે કરવું પડે તે કરીશ, પણ દીકરો થાય. અને પર્વત બતાવ્યો અને એમ કીધું આ વેંકટાચલ પર્વત છે એની ઉપર બેસીને તું પવન દેવનું તપ કર. અને અંજનીએ આરાધના શરૂ કરી. કેસરી વાનર રક્ષા કરે સેવામાં. વર્ષો વ્યતીત થઈ ગયા. માત્ર જળપાન કરીને અંજનીએ તપ કર્યું અને સ્વયં પવનદેવ પ્રગટ થયા. માર્ગો તો
તો મહાન પુત્ર જોઈએ બારે, મહાન. અને પવન દેવે જે આશીર્વાદ આપ્યા ગજબના આપ્યા. મહાસત્વો, મહાતેજો, મહાબલ પરાક્રમ, બધું જ મહાન. લંઘને પ્લવને ચૈવ ભવિષ્યતિ મયા સહ. હે અંજની, મહાન પ્રતાપી, મહાન સત્વ વાળો. આમાં તો બહુ જાજુ છે, આપણે દાદાને પ્રગટ કરો, આવો દીકરો તારે થાય. પણ તારે એક કામ કરવું પડશે. શું? શિવની આરાધના કરવી પડશે, શિવ ઉપર તપ કરવું પડે. પાછી કાંચનગીરી ઉપર આવી અને અંજનીએ ફરીને તપશ્ચર્યા ચાલુ કરી. શિવ પ્રગટ થયા. માં એ પ્રભુ તમારા જેવો મહાન પુત્ર થાય. ભગવાન શિવ કે જા અંજની, મેં હી સ્વયં 11માં રુદ્ર રૂપે તારે ત્યાં પ્રગટ થાય. ભગવાન શિવ વર્ણન કરતા કહે છે ને આવી કથા એક શિવ પુરાણમાં પર આની કથા અલગ છે. મોહિનીનું દર્શન શિવજીને કરવું હતું, ભગવાને ના પાડી તો માન્યા નહીં. મોહિની સ્વરૂપે ભગવાન પ્રગટ થયા. શિવજી ભાન ભૂલી ગયા. માયાનું જોર એવું છે ભાઈ, બલબલા ભૂલી જાય. અને કોઈ ભૂલી જાય તો એનું કઈ વાંકઈ નથી, માયા બળવાન છે. શિવજી એની પાછળ દોડ્યા. જ્યાં ભેટવા જાય, શિવ પુરાણમાં લખ્યું છે શિવજીનું તેજ એટલે વીર્ય સ્ખલિત થયું. ભગવાન નારાયણ પ્રગટ થયા. ઋષિઓને આદેશ કર્યો કે આ તેજને તમે કોઈ પાત્રમાં ઝીલી લો. જો ધરતી ઉપર પડશે તો ધરતીના 2 ભાગ થઈ ગયા. ઋષિઓએ ઝીલી લીધું પાત્રમાં. અને ભગવાન નારાયણનો આદેશ થયો, કાંચનગીરી પર્વત ઉપર અંજની તપ કરે છે. વાયુદેવના પ્રભાવથી આ તેજને તમે અંજનીના ઉદર સુધી પહોંચાડવાનું કામ કરો. એટલા માટે શંકર સુવન કેસરી નંદન અને પવન તનય આ 3 એના પિતા છે. ચોથી કથા છે તુલસીદાસજીએ પણ થોડીક લખી છે અને વાલ્મીકી રામાયણમાં પૂર્ણ છે કે ભગવાન રામના પિતા દશરથ મહારાજને 3 રાણી, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. એમને ત્યાં પુત્ર નહોતો. દશરથ મહારાજ ગુરુના ઘરે જાય છે ત્યારે વશિષ્ઠ મુનિને એટલું કહે છે, ગુરુ એક દીકરો થાય, આ સૂર્યવંશ મારાથી સમાપ્ત થઈ જાય. ત્યારે વશિષ્ઠ મુનિ કે રાજા, હું તો કેદારાનો રાહ જોતો તો તું મારા આશ્રમે ક્યારે આવ? ઘણી વખત છે ને માગ્યા વગર મળતું નથી. એટલે ભગવાન પાસે વાંધો નહીં, માગવું તમને. એની પાસે નો માગ્યું કોને પાસે માગ્યું? પણ માપે માગવું, પછી નકરું માગવું. ભગવાનને એમ ન લાગવું પણ મારો માંગણ જ છે નકરું. માપે માગવું. રોજ ફાઇલ ન મૂકવી. રોજ ફાઇલ ન મૂકવી. રોજ નકરું ફાઇલ જ મૂક્યા કરે, રોજ મૂક્યા કરે. ભગવાન એટલું, ભગવાન કે હું થાકી ગયો છું તું યાર, કે જા તારે ત્યાં એક નહીં 4 છોકરા થાય, સ્વયં બ્રહ્મ તારે ત્યાં બેટો બનશે. એકલ શૃંગીને બોલાવીને પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો. ભગવાન સ્વયં નારાયણ પ્રગટ થયા. પ્રસાદ આપ્યો દશરથજી મહારાજને. દશરથ મહારાજ 3 રાણીઓને બિહારી અને સમાન ભાગે વહેંચવાનું કામ કરતા. વહેંચણી બહુ મસ્ત છે. અડધો કૌશલ્યાને, પછી અડધો વધુ એમાંથી અડધો કૈકેયીજીને, એમાંથી જે અડધું વધે એમાંથી કાપીને તો કઈ ને પાછો છેલ્લો ભાગ જે આવી સુમિત્રાજીને આપ્યો. મને ગણિત નથી આવડતું એટલે 4 ભાગને એવું બધું આવડતું નથી. કંઈક હોય ટકાવાય એ બધું કાર્યક્રમ થયો. અને પછી દશરથ મહારાજે કીધું એટલે 3 રાણીઓ આંખ બંધ કરી ભગવાનના મંત્રનો જપ કરી આચમન કરી અને પ્રસાદ જમવાની જ્યાં તૈયારી કરે, ભગવાન કૈલાસપતિ કે સુમિત્રાના ભાગનો પ્રસાદ એક સમડી આવી લઈને ઉડી ગઈ. એની કથા પણ છે બ્રહ્મવૈવર્ત પુરાણમાં કે સમડી સુવર્ચલા નામની અપસરા સત્યલોકમાં બ્રહ્માજીના શ્રાપથી સમડી બનેલી. એને કીધું હું આમાંથી મુક્ત ક્યારે થાય? ત્યારે બ્રહ્માજીએ કીધેલું
એ દશરથ મહારાજનો પ્રસાદ તું અંજની સુધી પહોંચાડીશ, એનો સ્પર્શ થાય એટલે તું આમાંથી મુક્ત થાશ. ઈ પ્રસાદનો પડિયો લઈ ભગવાન શિવ પ્રગટ થયા ત્યારે અંજનીને કહ્યું હતું કે હમણાં જ પ્રસાદ આવશે, તું જમી જાજે. એ કાંચનગીરી પર્વત ઉપર સમળે આવી અને પવન દેવે પ્રસાદ લઈ અંજનીના હાથમાં આપ્યો અને અંજની તપ જ કરતા હતા. એ પ્રસાદ જમ્યા અને એ પ્રસાદના પ્રભાવથી સ્વયં હનુમાનજી પ્રગટ થયા. હવે બહુ મસ્ત ગણિત છે અહીંયા. સુમિત્રાજીનો પ્રસાદ જતો રહ્યો એટલે 3 ડાણી હતી. હવે એનું શું થાય? બહેનોમાં ઈર્ષ્યા બહુ હોય, પણ લાય એવું લાગે છે કે એ વખતે કૌશલ્યાજીને કૈકેયીજીને સુમિત્રા અરે હેત બહુ હોય છે. એટલે કૌશલ્યાજી થોડો પ્રસાદ આપ્યો અને કૈકેયીજીએ થોડો પ્રસાદ આપ્યો સુમિત્રા, એટલે 2 ભાગ થયા. તમે જુઓ, કૌશલ્યાજીએ જે પ્રસાદ જમ્યા એ પ્રસાદના પ્રભાવથી સ્વયં ભગવાન રામ પ્રગટ થયા અને કૈકેયીજી જે પ્રસાદ જમ્યા એ પ્રસાદના પ્રભાવથી સ્વયં ભરતજી પ્રગટ થયા. આ બંનેને એક પુત્ર થયા, પણ સુમિત્રાજીને 2 પુત્ર થયા, ટ્વિન્સ આવ્યા. પણ જે કૌશલ્યાજીના ભાગનો પ્રસાદ જે સુમિત્રા જમ્યા એમાંથી લક્ષ્મણજીનું પ્રાગટ્ય થયું અને એ લક્ષ્મણજીએ આજીવન રામની સેવા કરી, આજીવન. અને કૈકેયીજીના પ્રસાદનો ભાગ જે કઈ સુમિત્રાજી જમ્યા એમાંથી જે પુત્રનો જન્મ થયો એમાંથી શત્રુઘ્નજી થયા અને એ શત્રુઘ્નજીએ આજીવન ભરતની સેવા કરી. जिनका था उनको दे दिया. અને આ રઘુકુળનો પ્રસાદ અંજની જમ્યા અને એમાંથી જે દીકરો થયો એનું નામ હનુમાન અને એ હનુમાને આજીવન આખા રઘુકુળની સેવા કરી. મારા બા આખા રઘુકુળની રામના સગળા એણે કામ કર્યા પણ બેહણા બારણે રાખ્યા. રામના સગળા કામ કર્યા પણ બધા જ કામ કર્યા, એક કામ કર્યું. રામનું એક કામ એવું નથી કે હનુમાનજીએ ન કર્યું હોય. ભગવાન કૈલાસપતિ કે સમય જતા 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 અંજની મૈયા સગર્ભા થયેલા. રામ ભગવાનનો જન્મ થયો ચૈત્ર સુધી 9ના દાડે અને એ જ વખતે હનુમાનજીનો જન્મ થયો ચૈત્ર સુધી પૂર્ણિમાના દાડે. राम महल में प्रकट हुए और मेरा हनुमान पहाड़ों की गुफा में प्रकट हुआ था यार. कांचनगिरी पर्वत ऊपर सरस मजानी गुफा, आनंद आनंद. चैत्र महीनो समय जता जता एम कहेवाय छे કે 9 ગઈ, 14 ગઈ અને પૂર્ણિમાનો સમય આવ્યો મારા ભાઈ. સવારનું પોર હજી થવાને થોડી વાર છે. આનંદ આનંદ થયા કરે. આજે હનુમાનજીની પાસે કોઈ જાય તો મજા જ આવ્યા કરે. લો આ દાદો એવો છે, કોઈ દુઃખી રહેવા દેવો માગતો જ નથી. એ બધાને આવવું પડે. હનુમાનજી મહારાજનો પ્રતાપ અલૌકિક છે. અંજની માને આનંદ છે, વાંદરાઓને આનંદ છે, સરસ મજાનો પવન વાય છે. અને હરખ તો એટલે છે, રામ ભગવાનનો જન્મ મંગળવારે થયો, સીતાજીનો જન્મ મંગળવારે થયો અને મારા હનુમાનનો જન્મ મંગળવારે, અને તાકડે આજે મંગળવાર છે. આજે નક્કી કર્યું ને એની કથાનું ત્યારે કાંઈ આવા વાર નહોતા જોયા, ખાલી તારીખ જોઈ હતી આપણે. 31 આપણે જન્મોત્સવ કરવો હોય. શનિવારે પ્રારંભ થયો અને મંગળવારે દાદાનો પ્રાગટ્ય ઉત્સવ. લ્યો, રામ મંગળવારે જન્મા, સીતાજી મંગળવારે જન્મા, ભરત લક્ષ્મણ અને શત્રુઘ્ન બધા મંગળવારે પ્રગટ થયા. રામ અને સીતાજીનું લગ્ન પણ મંગળવારે થયું અને આજ ભી મંગળવાર હે.
आज मंगलवार है, महावीर का वार है, ये सच्चा दरबार है, सच्चे मन से जो कोई ध्यावे उसका बेड़ा पार है। आज मंगलवार है, महावीर का वार है, ये सच्चा दरबार है, सच्चे मन से जो कोई जावे उसका बेड़ा। हनुमान जी महाराज नो एक अलौकिक चीज है कि जब वो प्रकट होता है तब उनको भूख बहुत लगती है। हनुमान जी મને ભૂખ કારણ કે પવનના દેવ છે ને, અશોક વાટિકામાં હનુમાનજી મહારાજે કીધું મને બહુ ભૂખ લાગી છે. અંજની કઈ ગયા ત્યારે એને બહુ ભૂખ લાગી, એટલે આજે દાદાનો જન્મ અને આવતીકાલે અણુકોટ છે. એટલે મારી તમામ આ અંજનીઓ જેટલી અંજની બેઠી છે ને આ બધી અંજનીઓ જ છે. એ તમામ અંજનીઓને હાથ જોડીને મારી વિનંતી છે, આવતીકાલે દાદાનો 11,000 કિલો ફળથી અણકોટ કરવાનો છે. એટલે જેને એમ થાય કે મારા દાદાને 5 સફરજન જમાડવા લેતા આવજો. હા, એટલે એ લોકો ખાલી તમે લાવજો. હા, તો હરખી ઘરવાળીઓ મળશે, તો કે મળી ગયા ને હરખી હાલશે એમ. અને પછી આ લોકો એવું કીધું હુખડી હનુમાનજી બહુ ભાવે. ગઈ વખતે મેં અણકોટ કર્યો ને તો એક ભાઈ 108 કિલો હુખડી 108 કિલો લાડવા લઈ આવ્યા. મને કે દાદાને બહુ ભૂખ લાગે. મેં કીધું બહુ ભૂખ લાગે. મને કે બધું ખાય છે. મેં કીધું તું લાવ એટલું ખાઈ જાય. લાવ્યા કરીને તમને અમે હનુમાનજી બહુ અણકોટ કરીએ ત્યાં સાળંગપુરમાં. તમે જુઓ કિંગ ઓફ સાળંગપુરમાં જે અણકોટ કર્યો હતો 56,000 કિલો ફ્રૂટનો અણકોટ કર્યો. 56,000 કિલો. એટલે આવતીકાલે બધાને મારી વિનંતી છે, આવજો. અને આ ભવ્ય અણકોટ દાદાના મંદિર પાસે સાળંગપુર વાળો દાદો અહીંયા બેઠો છે મારી સામે, એને આપણે અણકોટ ધરાવવાનો છે. ચૈત્ર સુધી પૂર્ણિમા ભગવાન કૈલાસપતિ વર્ણન કરે છે, હે ભવાની સાક્ષાત વાયુદેવની કૃપાથી ભગવાન શિવ એટલે શંકરના અનુગ્રહથી યજ્ઞના મહાપ્રસાદના પ્રભાવથી કેસરી વાનરને મળેલા આશીર્વાદની પ્રતાપથી અને હે ભવાની અંજનીએ કરેલા તપના ફળ રૂપે ચૈત્ર સુધી પૂર્ણિમા અને મંગળવારના દિવસે આ સમગ્ર ભારતને પણ બ્રહ્માંડોને સુખી કરવા માટે, દુનિયાના દુઃખને દૂર કરવા માટે એક પુત્રનો જન્મ થયો. प्रात समय था और इनका नाम हनुमान था. बोलिए हनुमान जी महाराज जोड़ती है. बोले बोलो कष्टभंजन. હવે આપણી જોરદાર सूत्र श्री कष्टभंजन देव की जय. जय जय श्री राम. श्री हनुमान चालीसा युवा कथा. सूरत की धरती आज पावन हुई है कि हजारों लोग भाव से श्री हनुमान जी महाराज के पवित्र चरित्र को सुनकर अपने जीवन का नव निर्माण कर रहे हैं. लेकिन मैं आपको ये बताना चाहता हूं कि सिर्फ सूरत ही नहीं अपितु समग्र गुजरात और अमेरिका, कनाडा, ऑस्ट्रेलिया, लंदन, अफ्रीका, दुबई, सिंगापुर जैसे विश्व के प्रमुख देशों में भी इस पावन कथा की लहर दौड़ रही है. इस पावन कथा के माध्यम से आज लाखों लोग सालंगपुर के राजा श्री कष्टभंजन देव को समर्पित हो चुके हैं, उनकी भक्ति में लीन हो चुके हैं. पापपूर्ण कर्म, अशुभ स्वभाव और व्यसन से मुक्त होकर अपने जीवन में सुख व शांति का अनुभव कर रहे हैं. इस पावन कथा को सुनकर आज हजारों परिवार में आनंद ही आनंद है. ये कथा तो
તો મેં ઘણી બધી જોઈ છે, પણ આ કથા એક એવી હતી કે દિવ્ય હતી. દિવ્ય હું એટલા માટે કહીશ કે આ તમે મારી પાછળ જે લોકો જોઈ રહ્યા છો, હૈયું દળા રહ્યું હતું સુરતમાં. દરેક વ્યક્તિ દુઃખીનો છે, પણ એકવાર હનુમાન કથાની અંદર આવીએ તો આપણને ત્યાં ઘણા બધા પ્રશ્નોનો હલ મળી જાય. કથા એટલે માત્ર ને માત્ર ભગવાનનું સ્મરણ તો હોય જ, પણ એ માત્ર ભગવાનનું સ્મરણ નહીં, પણ એ સાથે સમાજમાં કેટલીક જે જરૂરિયાતો છે, સમાજને બદલવા માટેની જે જરૂરિયાત છે, ભારતીય સંસ્કૃતિને બચાવવા માટેની જે જરૂરિયાત છે, એના વિશે હરિપ્રકાશ સ્વામીને સાંભળવા માટે હંમેશા ગુજરાત નહીં પણ સમગ્ર ભારતભરના યુવાનો સતત થનગનતા હોય છે. સ્વામીજીએ આગળ પ્રવચન કર્યું, એમાં જે છોકરાઓ વિશેની વાત કરી કે છોકરાઓના અહીંયા અમેરિકામાં આપણે એમને ગુજરાતી બોલવાનો, ગુજરાતી ખાવાનું અને એનું નોલેજ આપવું જોઈએ, તો અમને બહુ સરસ વાત કરી. દાદાના મહિમાની ખબર હતી, પણ એટલો મોટો, એટલો જોરદાર છે, એટલો સારો છે, ત્યારે ખબર પડી. અને સંતો દ્વારા અમને જે જાણવા મળ્યું, જે અમને સત્સંગનો લાભ મળ્યો ને એનાથી દાદાના ઉત્સાહમાં દાદાનો જે મહિમા એ ઓર વધી ગયો મારા મનમાં. Shastri Hariprakash Shastri Swami from Saharanpur did amazing by teaching us all the different mahima behind Hanumanji Bhagwan. આજે સ્વામીજીએ બહુ સરસ વાત કરી, દરેક ભગવાનજીના ચરિત્રને આપણા જીવન સાથે વણી લીધું. બહુ આનંદ થયો એમાં ખાસ બહુ આજે સરસ વાત એવી કરી કે ગમે તેટલું આપણા પાસે સરકાર પાવર પૈસો આવે તેમ છતાં આપણે આપણું કામ વડીલને પૂછીને કરવું. હરિપ્રકાશ દાસજી સ્વામી અમારા દિલને હલાવી દીધા. ખરેખર એમ થયું કે હનુમાનજી મહારાજ સાક્ષાત અહીંયા હાજર હતા. इसी तरह जिनकी आध्यात्मिक प्रतिभा ने लाखों लोगों के जीवन का आध्यात्मिक परिवर्तन किया है, जिनके वचन सुनकर बाल, युवान, वृद्ध सभी आनंदित हो जाते हैं और हनुमान जी महाराज की भक्ति में लीन हो जाते हैं. ऐसे श्री हरिप्रकाश दास जी स्वामी को इस ऐतिहासिक हनुमान जन्मोत्सव के पावन अवसर पर साष्टांग प्रणाम करते हैं और इसी के साथ चलो चलते हैं आज के इस महान श्री हनुमान जन्मोत्सव की ओर. हम पूर्ण शांति बनाए रखेंगे,